ગુજરાત સલામત ગુજરાત આવા આપણા ગુજરાતમાં પણ કેટલાક દલિત પરિવારો અસલામત છે। જાતિવાદના ઝેરને કારણે તેમની જિંદગી ઝેર જેવી બની ગઈ છે। ભયના ઉથાર હેઠળ જિંદગી જીવી રહ્યા છે। તેઓ પોલીસ પ્રોટેક્શન હેઠળ જિંદગી જીવવા મજબૂર છે। પોલીસ પ્રોટેક્શન વિના ઘરની બહાર પગ મૂકી નથી શકતા। ગામ લોલિયા, નામ કંકુબા, 16 વર્ષથી પોલીસની સુરક્ષા હેઠળ। ગામ પલૈયા, નામ જિગ્નેશભાઈ ઓડવાડા, 3 વર્ષથી પોલીસની સુરક્ષા હેઠળ। ગામ ઓના, નામ બાલુભાઈ સરવૈયા, 9 વર્ષથી પોલીસની સુરક્ષા હેઠળ। કેમ પોલીસ સુરક્ષામાં જીવવા મજબૂર? પોલીસની સુરક્ષા આમ તો કોઈ વીઆઈપી કે વીવીઆઈપી ને મળે, ત્યારે તમારા મનમાં સવાલ થતો હશે કે સાધારણ પરિવારના આ લોકો કોઈ વીવીઆઈપી છે કે તેમને પોલીસની સુરક્ષા પૂરી પાડવામાં આવી રહી છે? આ લોકો કોઈ વીઆઈપી નથી, પરંતુ વખાના માર્યા છે। શાંત અને સલામત ગણાતા ગુજરાતની આ વરવી વાસ્તવિકતા છે। આ દલિત પરિવારોને ભયના ઉથાર હેઠળ જિંદગી જીવવાની નોબત આવે છે। આવા એક નહીં 27 જેટલા ગામોના દલિતો પોલીસ પ્રોટેક્શન વચ્ચે જીવન વિતાવી રહ્યા છે। સવાલ એ થઈ રહ્યો છે કે સલામત ગુજરાતમાં દલિતો અસલામત કેમ? આ સવાલનો જવાબ શોધવા માટે અમારા સંવાદદાતા પહોંચ્યા આ લોકો સુધી તેમની વ્યથા જાણવા। તમે જે ફોટા પાસે આ વૃદ્ધ મહિલાને રડતા જોઈ રહ્યા છો તે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલ લોલિયા ગામના કંકુબા છે, જેમની જિંદગી આ પોલીસ પ્રોટેક્શનમાં જ સલામત છે। 1-2 વર્ષ નહીં, પરંતુ કંકુબાનો પરિવાર 2009થી પોલીસ પ્રોટેક્શન હેઠળ જીવન વિતાવી રહ્યો છે। અમારા સંવાદદાતા ગૌતમ શ્રીમાળી જ્યારે લોલિયા ગામે પહોંચ્યા તો કંકુબાના ઘરની બહાર એસઆરપીના 2 જવાનો જોવા મળ્યા। આ પરિવારને કેમ પોલીસ પ્રોટેક્શન હેઠળ જીવવું પડી રહ્યું છે, તેમની જિંદગીને કોનાથી ભય છે, તે જાણવાનો અમારા સંવાદદાતાએ પ્રયાસ કર્યો। ગુજરાતના દલિતો સુરક્ષિત નથી, આ અમે નથી કહેતા, અમે જોયેલી આ ઘટના છે કે જ્યાં ધોળકા તાલુકાનું આ લોલિયા ગામ જે છે કે જ્યાં દલિત ઉપર અત્યાચાર થયો હતો અને આજે પોલીસ પ્રોટેક્શન નીચે આ દલિત પરિવાર જે છે તે જીવી રહ્યો છે। વાત એવી હતી કે ચાવડા વિજયકુમાર અમરાભાઈ જે છે ત્યાં પરિવારજનોના મોભી હતા, તે ગામના સરપંચ પણ હતા અને તેમનું જે ખૂન જે છે તે ગામના લોકો દ્વારા કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ આ કેસ જે છે તેમની બહેન લડતા હતા, એટલે કે તેઓ એડવોકેટ હતા। ઠીક બાજુમાં જે તમે ફોટો જોઈ રહ્યા છો તે પ્રવીણાબેનનો ફોટો છે કે તે એમનો કેસ જે છે તે લડતા હતા, પરંતુ તેમનું પણ ખૂન જે છે તે કરવામાં આવ્યું છે। મહત્વની વાત સાથે સાથે છે કે આ પરિવારજનોની તમે વાત જોઈ રહ્યા છો તો પરિવારજનોની અત્યારે હાલ આ તેમનો ભાઈ છે કે ન તો તે બોલી શકે છે ન તો તે સાંભળી શકે છે, તે પ્રકારની પરિસ્થિતિમાં તેઓ જીવી રહ્યા છે। તેમના બેનને તમે જોઈ રહ્યા છો કે અત્યારે હાલ કેન્સરનું ઓપરેશન જે છે તે પણ કરાવ્યું છે અને તેમના માતાજીના તો તેઓ બોલી નથી શકતા, સાંભળી નથી શકતા અને જાણે તેમને કંઈ પણ પ્રકારનું ભાન ના હોય તે પ્રકારની સ્થિતિ જે છે તે આજે જોવા મળી રહી છે। વિજયભાઈ ગામના સરપંચ હતા। વિજયને સરપંચ બનાવવા માટે શિક્ષિત યુવાન સરપંચ બને તે માટે ગ્રામજનોએ સપોર્ટ કર્યો। જ્યારે વિજયભાઈ સરપંચ હતા ત્યારથી ગામમાં વસતા ભરવાડ સમુદાય સાથે અણબનાવ થયો। જૂની અદાવતના કારણે એક દિવસ વિજય ખેતરમાં કુદરતી હાજતે જવા નીકળ્યો અને તેનો ફાયદો ઉઠાવી ગામમાં વસતા ભરવાડ સમુદાયના કેટલાક લોકો એકસમ થઈને વિજયનો એકલતાનો લાભ ઉઠાવી લાકડી વડે માર મારતા વિજયને મોતને ઘાટ ઉતાર્યો। બસ ત્યારની ઘડીને આજનો દિવસ પરિવાર વાલસોયા દીકરાને ગુમાવ્યા બાદ પોલીસ પ્રોટેક્શન હેઠળ જીવી રહ્યો છે। વિજયભાઈના ભાઈ બોલી શકતા નથી, માતા બોલી કે સાંભળી શકતા નથી। વિજય બાથરૂમ જવા ગયો તો અહીંયા ભરવાડું ટોળા આવીને મારવા માંડ્યા। મારો બાબલો આવીને ઘરે કીધું કે મામાને મારે, અમે જ્યાં વિજય તો પડી તો બધા ભાગવા માંડ્યા। પછી 108 અમે બોલાવતા હતા ને તો આવવા નતા દેતા। 11 વાગે આવી તો અડધા જતા જીવ જતો રહ્યો। 7 વાગે મારેલો, કોઈ 108 ગામમાં નતા આવવા દેતા। પરિવારના સભ્યો ઘરમાં અને ઘરની બહાર જાય ત્યારે પોલીસ બંદોબસ્તમાં રહે છે, કેમ કે તેમને હજુ પણ ધમકી મળી રહી છે। વિજયભાઈ જ્યારે સરપંચ બન્યા ત્યારે કોળી સમાજના લોકોનો પણ તેમને સપોર્ટ હતો। વિજયભાઈના મિત્ર ઘનશ્યામભાઈના પત્ની આજે પણ તે ઘટનાને યાદ કરે છે। તેમની આંખોમાં આંસુ આવી જાય છે। તેઓ પણ પોલીસ પ્રોટેક્શનમાં જીવી રહ્યા છે।
હા SRP છે એટલે અમે આ 16 વર્ષથી જીવી રહ્યા છીએ અને આ લોકો અમને ધમકી જ દ્યા છે અને વિજયને પહેલા માર્યો અને પછી અમને મારવા આવ્યા હતા આ લોકો. પ્રવીણભાઈના મિત્ર ઘનશ્યામભાઈનું કહેવું છે કે તે દિવસે પ્રવીણભાઈને મારીને તે લોકો ઘર તરફ જતા હતા. બસ સ્ટેન્ડ પાસે તેઓ મળી જતા તેમના બંને હાથ પગ ભાંગી નાખ્યા, માથાના ભાગે ઈજા પહોંચાડી અને તે દિવસે તેઓ માંડ માંડ બચ્યા. જો તેમનું પોલીસ પ્રોટેક્શન હટી જાય તો તેમનું પણ વિજયભાઈની જેમ મૃત્યુ નિશ્ચિત છે. આટલા વર્ષો વીતી ગયા છતાં તેઓ ભયના ઉતાર હેઠળ જિંદગી જીવી રહ્યા છે. આ તો આજની તારીખમાં પ્રોટેક્શન છે એટલે બચી રહ્યા છે, નકર તો ચાંદના ઉઠાવી લીધા હોત. હજુ સીમમાં જેવી તો બીક લાગે છે અમને કે હજુ મારી નાખશે અમને. અને હજુ હુપારી આપે છે. મારી જે ફરિયાદાર પીડવીનાબેન હતા એમને હુપારી આપીને 12 લાખની હુપારી આપી અને મારી નાખ્યા છે, ગળો ટૂંકો દઈને અને રોડ ઉપર ફેંકી દીધા છે અને ગાડી ચડાવી દીધી છે. અને એવી રીતે મારી મોત છે અત્યારે હાલમાં તે. અને મને મારી નાખશે હજુ તે, મારા સભ્યને મારી નાખશે, આખા કુટુંબને મારા. એક દલિત ગામના સરપંચ બનતા શું તેમની હત્યા કરી દેવામાં આવી કે અંગત અદાવતમાં? વિજયભાઈની હત્યા બાદ પરિવારની દીકરી પ્રવીણાબેનનું પણ હાઈકોર્ટથી પરત ફરતા સરખેજ પાસે અપહરણ કરી હત્યા કેસના કાગળો લૂંટી પુરાવા નાશ કરવાના હેતુ સાથે તેમની હત્યા કરી લાશ ફેંકી દેવાનો ગુનો પણ નોંધાયેલો છે. માજી સરપંચનું મર્ડર થઈ ગયું અને પછી એમને બેન સિસ્ટરનું પણ મર્ડર થઈ ગયું. સાહેબ હતા તે ફરિયાદી હતા, એનું બંનેનું મર્ડર થઈ ગયું, ફરિયાદીનું અને એના ભાઈનું. બે સરપંચ હતા ને એક માજી ચેરમેન, ઓલા પેલા શું કે કર્મુખ જગના ચેરમેન હતા. શું કઈ કારણો હતા આ મુદ્દે? નહીં, કારણો કંઈ બહુ લાંબા નથી કે અંગત અદાવતના કારણે, બીજું કશું લાંબુ કંઈ હતું નહીં કંઈ. આજે ગામમાં પોલીસ પ્રોટેક્શન છે? હા છે. કેટલા સ્થળોએ છે? હા, 3 જગ્યાએ. ગામ પલૈયા, નડિયાદ. જમીન વિવાદના કારણે દલિત પરિવાર પોલીસ સુરક્ષા હેઠળ, 3 વર્ષથી પોલીસ પ્રોટેક્શન હેઠળ જિંદગી. નડિયાદ તાલુકાના પલૈયા ગામે એક દલિત પરિવારને જમીન વિવાદના કારણે છેલ્લા 3 વર્ષથી પોલીસ બંદોબસ્તમાં રહેવું પડે છે. ગામના રહીશ જિગ્નેશભાઈ ઓડવાળાએ વર્ષ 2019માં ગામના જ એક વ્યક્તિ પાસેથી જગ્યા ખરીદી. તેમણે માલિકને અંદાજે 16 લાખ રૂપિયા ચૂકવી ત્યાં ઘોડાનો તબેલો બનાવ્યો. જમીનના વેચાણ માટે નોટરી કરવામાં આવી, પરંતુ કાયદેસર દસ્તાવેજો હજુ સુધી કરવામાં નથી આવ્યા. જિગ્નેશભાઈએ દસ્તાવેજ બનાવવા કહ્યું તો જમીન માલિકે જાતિવાદને લઈને ભેદભાવ રાખ્યો, ત્યાં રહેવા દેવા મનાઈ ફરમાવી, સાથે રૂપિયા પણ પરત ન કર્યા. ત્યારથી તેમને વારંવાર હેરાન કરવામાં આવે છે. ઘોડાનો તબેલો કરવા અમે જમીન ખરીદેલી, જેનું અમે વેચાણ કરાને બધું લખાણ કર્યું. પછી અમે તબેલોને બધું બનાવ્યું. પછી સામેવાળા એમ કીધું કે હવે તમે શિડ્યુલ કાસ્ટના છો, નીચી જાતિના, અને અહીંયા બધી ઠાકોરની વસ્તી છે એટલે અહીંયા તમે રહી શકશો નહીં, એટલે તમે ખાલી કરી દો. જેના કારણે અમે એમ કીધું કે ભાઈ અમને અમારા પૈસાને બધું પાછું આપી દો તો અમે ખાલી કરી દઈશું. તો પછી એવું થયું નહીં. પછી અમને આવતા જતા રસ્તામાં અમારી ગાડી ઉપર પથરા મારે, અમને રસ્તામાં જતા રસ્તો બંધ કરી દે ને જાતિ સૂચક શબ્દો બોલીને હેરાનગતિ કરતા હતા. આ ઘટનાની ફરિયાદ જિગ્નેશભાઈએ ચકલાસી પોલીસ મથકે એટ્રોસિટી કાયદા હેઠળ નોંધાવી, જેથી સમાજ કલ્યાણ વિભાગ દ્વારા પરિવારને પોલીસ સુરક્ષા અપાઈ. આજે પણ તેઓ પોલીસ બંદોબસ્ત હેઠળ જીવન જીવી રહ્યા છે. ઘરની બહાર જવું હોય તો તેઓ પોલીસ પ્રોટેક્શન વિના પગ નથી મૂકી શકતા. શાંત અને સલામત ગુજરાતની વાતો વચ્ચે ક્યાંક ને ક્યાંક દલિતો અસુરક્ષિત અનુભવી રહ્યા હોય તેવી ઘટના ખેડા જિલ્લાના પલૈયામાં સામે આવી છે. છેલ્લા 3 વર્ષથી પોલીસના બંદોબસ્ત સાથે રાખીને દલિત લોકો જીવન જીવી રહ્યા છે. જે પ્રકારે તમે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, ખેડા જિલ્લાનું પલૈયા ગામ છે ને પલૈયા ગામનો આ દલિત પરિવાર છે કે જે છેલ્લા 2018માં જગ્યા લીધી, 2019 ત્યાં રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તેમને જગ્યાના વિવાદમાં દસ્તાવેજ ન કરી અને બીજી રીતે હેરાન કરી. તેઓ શેડ્યુલ કાસ્ટમાંથી આવો છો, તમે અહીંયા ન રહી શકો, તે પ્રકારની હેરાનગતિ કરી. વારંવાર તેમની વિરુદ્ધ ખોટા ગુના પણ દાખલ કરવા, તેમને 9 જેટલી એટ્રોસિટી સમાજ કલ્યાણ દ્વારા તેમને બંદોબસ્ત પાડવા માટે છેલ્લા 3 વર્ષથી તેઓ પોલીસના બંદોબસ્ત હેઠળ અહીં આગળ પોતે રહી રહ્યા છે. હવે વાત ઉનાની. ઉના કાંડના પીડિત પોલીસ પ્રોટેક્શન હેઠળ 2016માં ઉનાના સમઢિયાળા ગામમાં ચામડાના ધંધા સાથે સંકળાયેલા દલિત સમાજના કેટલાક યુવાનો અને મોભીઓને જે રીતે ઢોર માર મારવામાં આવ્યો, જેના પડઘા સમગ્ર દેશમાં પડ્યા,
ત્યારે પીડિત સરવૈયા પરિવાર 10 વર્ષ બાદ પણ પોલીસ પ્રોટેક્શન હેઠળ જિંદગી જીવવા મજબૂર છે. સમઢિયાળા કાંડમાં તમામ 43 આરોપીઓ આજે જામીન પર મુક્ત છે. ત્યારબાદ પણ સરવૈયા પરિવારને કેટલાક લોકો દ્વારા ધમકી આપવામાં આવી હુમલો કરાયો તેવું પરિવાર કહી રહ્યો છે. ઉના કાંડની ઘટના જે અમારા પરિવાર ઉપર જે અત્યાચાર થયો એમને 9 વર્ષ પૂર્ણ થયા છે. 10મું વર્ષ ચાલુ છે. 10 વર્ષથી પ્રોટેક્શન પોલીસનું અમારે હાલ ચાલુ છે. એનું કારણ છે કે આ ગુજરાતની અંદર અને આ દેશની અંદર દિવસે ને દિવસે દલિત સમાજ ઉપર અત્યાચાર વધતા જાય છે. ઉના કાંડ 2016 પહેલા પણ હજારો ઘટનાઓ બની છે. એમને પણ હાલ સુરક્ષાઓ છે. અને ઉના કાંડમાં જે અમારા પરિવાર ઉપર જે અત્યાચાર થયો એમને પણ હાલ પ્રોટેક્શન ચાલુ છે. એનું કારણ છે બાલુભાઈ સરવૈયા પણ આ જ પ્રકારે વર્ષ 2016 થી સતત ભય નીચે જીવી રહ્યા છે. તેમના ધંધા રોજગારને લઈને જે રીતે તેમના પર હુમલો કરાયો ત્યારથી તેઓએ આ ધંધો બંધ કર્યો. કોઈ પણ દલિત સમાજની વ્યક્તિ ચામડાના ધંધા સાથે આજે જોડાયેલી નથી, જેથી મોટાભાગના લોકો પરંપરાગત રોજગારીથી દૂર થયા છે. જ્યારે કે 2016માં ઘટના બની ત્યારે રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પણ 15 દિવસમાં ન્યાય અને રોજગારી આપવાની વાત કરી હતી, પરંતુ આજે ઘટનાને 9 વર્ષ વીતી ગયા. અમારે રોજગાર કોઈ બેરોજગાર છીએ અમે સાહેબ, અને અમારી પાસે કોઈ એવી જમીન નથી બાપ દાદાની. અમારો રોજગાર એક જ હતી કે અમે એ શ્રમ ઉદ્યોગનો ધંધો કરીને જ કમાતા હતા. તો એમાંય પ્રતિબંધ લાવી અને અમારા લોકો કોક ધંધો કરતા હતા. તો એમાંય પણ સરકારે પ્રતિબંધ લાવ્યા છે કે સાંભળાને કોઈ અડતું જ નથી, એમ કે એનો કોઈ ભાવ નથી ને કોઈ લેતું નથી. બેરોજગાર છે. અને આનંદીબેન પટેલ જ્યારે અમારા ઘરે મુખ્યમંત્રી આવ્યા હતા ત્યારે અમારે વાયદાને 15 દિવસનો અમને વાયદો કર્યો હતો કે 15 દિવસે ફરીવાર હું તમારા ઘરે મુલાકાત લેવા આવીશ અને તમને હું રોજગારીનું પણ સાધન ગમે તે વસ્તુ કરી આપીશ. પણ એ અમને કોઈ આ સરકારે લોલીપોપ આપીને વાયદા કરીને વહી ગયા છે. આ એ દલિતોની વાત છે જે રાજ્યમાં સુરક્ષિત નથી. દલિતો સાથે આજે આભડછેટ દૂર નથી થઈ શક્યો. દલિતો સાથે ભેદભાવ ભર્યું વર્તન થઈ રહ્યું છે. કોઈને કોઈ કારણોસર દલિતોને અન્યાય કરવામાં આવી રહ્યો છે અને આજે પણ ગુજરાતના 27 ગામડાઓ એવા છે જ્યાં દલિતોને પોલીસ રક્ષણ આપવામાં આવ્યું છે. હુમલો થશે તેવા ભયના ઉથાળ હેઠળ દલિતો આ જ રીતે સલામત ગણાતા ગુજરાતમાં જીવી રહ્યા છે. શું રાજ્યના આદિવાસી વસ્તી ધરાવતા વિસ્તારોમાં ધર્મના પ્રચારની આડમાં ચાલી રહ્યો છે આ ધર્મનો ખેલ? તાપીના હરિપુરા ગામે સરકારી શાળામાં પરિસરમાં આવેલા ચર્ચ અને ખ્રિસ્તી ધર્મના ખુલ્લેઆમ થઈ રહેલા પ્રચારના એક વાયરલ વિડીયોને કારણે ધર્માંતરણને લઈને ઉઠી રહ્યા છે સવાલ. શું હિન્દુઓને ભરમાવવા માટે થઈ રહ્યો છે પ્રયાસ? સરકારી શાળા કેમ્પસમાં ચર્ચ, હિન્દુઓને ખ્રિસ્તી બનાવવા પ્રચાર, ધર્માંતરણને લઈ ઉઠી રહ્યા છે સવાલ. શાળાનું પરિસર છે, સામાન્ય શાળા જેવું જ પહેલી નજરે લાગે, પણ જેવી આ ચર્ચ પર નજર પડે ત્યારે સવાલ થાય કે આ ચર્ચનું આ શાળા પરિસરમાં શું કામ? શું અહીં ભણતરની જગ્યાએ શાળામાં ખ્રિસ્તી ધર્મની આપવામાં આવી રહી છે શીખ? સ્કૂલમાં માસૂમોનું બ્રેઇન વોશ. આદિવાસી વસ્તી ધરાવતા તાપી જિલ્લામાં ડોલવણ તાલુકાના હરિપુરા ગામમાં આ સરકારી શાળા પરિસરમાં ચર્ચને લઈ ફરી ધર્માંતરણનો મુદ્દો ચગ્યો છે. કેમ કે જે શાળાના કમ્પાઉન્ડમાં આ ચર્ચ આવેલું છે તે હરિપુરા ગામથી જ છે વ્યારા વિધાનસભાના ધારાસભ્ય મોહન કોંકણી, એટલે રાજકારણ પણ થઈ રહ્યું છે. હવે હરિપુરા ગામના અંદર એ વિસ્તારમાં મહાનભાઈ જે કોકણી છે પોતે ખ્રિસ્તી છે અને ધારાસભ્ય કહેવડાવે છે. એના સ્કૂલના અંદર જે એક ચર્ચ આવેલો છે અને બીજો ચર્ચ પણ એક ડુંગર ઉપર આવેલો છે. એ ચર્ચ લગભગ જંગલ ખાતાનું એમાં છે, એટલે અમે કહીએ અને ગૌચર કહીએ છીએ. એટલે એવી રીતે જે આ ધારાસભ્ય બહેનો ખ્રિસ્તી પોતા હોવાનું આ વિસ્તારમાં ધર્માંતર વધારે ને વધારે ફેલાવ કરેલો છે એ લોકોએ. જો કે સ્થાનિક આગેવાનો કહી રહ્યા છે કે ચર્ચ અગાઉ બન્યું હતું, બાદમાં આ શાળા બની એટલે ખોટો વિવાદ ઉભો કરવામાં આવી રહ્યો છે. કે
એક આક્ષેપ એવો છે કે ત્યાં સ્કૂલના કમ્પાઉન્ડમાં ચર્ચ બનેલું છે. એમ હકીકત તો એવી છે કે સ્કૂલ આવી તે પહેલાં ચર્ચ હતું ને છે. અહીંના લોકોના કહેવા મુજબ ચર્ચ અગાઉ બન્યું હતું, બાદમાં શાળા બની હતી. હરિપુરા ગામમાં જે સ્કૂલની જગ્યાએ કમ્પાઉન્ડમાં જે ચર્ચ આવેલું છે એ વર્ષો પહેલાંનું જ છે. 1974-75 જે અહીંયા કાચું એક થક્ચર હતું ને એમાં સભાખંડન ચલાવતા હતા, એ પ્રાર્થના સભા ચલાવતા હતા. અને જે તે સમયમાં સ્કૂલ કાચા ઘરમાં ચાલતી હતી ને ગામ લોકોએ વિચાર્યું કે સરકારી સ્કૂલ આવશે તો આપણે ગામઠાણમાં બનાવીશું ને જગ્યા પડેલી હતી એટલે પ્રાર્થના સભા ચલાવતા હતા. તે ચર્ચ હતું, ચર્ચની સામે એ સ્કૂલ બનાવવામાં આવી. સરકારી શાળાના પરિસરમાં આ ચર્ચનું સત્ય શું છે? શાળા પહેલા બની હતી કે બાદમાં? તેને લઈને હવે હિન્દુ સંગઠનો તપાસની માંગણી કરી રહ્યા છે. તાપી જિલ્લામાં ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં ધર્માંતરણની પ્રવૃત્તિ થતી હોવાની વિગતો સામે આવતી રહી છે. ત્યારે હાલ તાપી જિલ્લાનો આ ડોલવણ તાલુકાનું હરિપુરા ગામ છે, જ્યાં પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડમાં એક ચર્ચ ચાલતી હોવાની વાતો બહાર આવી છે. ત્યારે ન્યૂઝ 18ની ટીમ અહીં સ્થળ નિરીક્ષણ માટે આવી છે. ત્યારે દ્રશ્યમાં જોઈ શકો છો કે આ હરિપુરા ગામની મુખ્ય પ્રાથમિક શાળા છે. આ પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડમાં જ એક ચર્ચ પણ આવેલું છે. જોકે ગામ લોકોનું કહેવું છે કે આ ચર્ચ શાળા શરૂ થઈ એના પહેલાંથી અહીં ચર્ચનું અસ્તિત્વ હોવાનું જાણવા મળ્યું છે. જોકે શાળા પરિસરમાં આ ચર્ચ હોવાને લઈને લોકોમાં ખાસ કરીને હિન્દુ સંગઠનો દ્વારા પણ અહીં તપાસની માંગ કરાઈ રહી છે. શાળા પરિસરમાં ચર્ચ ચર્ચામાં નથી. હરિપુરા ગામમાં તાપી અને ડાંગ જિલ્લાને જોડતા મીઠાઈ ડુંગર પર પણ મિશનરીઓએ મોટા પાયે કબજો જમાવી દીધો હોવાનો આક્ષેપ છે. વન વિભાગ હસ્તકની જમીન પર ડુંગર પર ઠેર ઠેર ખ્રિસ્તી ધર્મના ક્રોસ જોવા મળે છે. અહીં મિશનરીઓ દ્વારા ધાર્મિક સ્થળ પણ ઊભું કરી દેવામાં આવ્યું છે. ધારાસભ્ય મોહન કોંકણી ખ્રિસ્તી ધર્મના અનુયાયી હોય મીઠાઈ ડુંગર પર ખ્રિસ્તી અનુયાયીઓને ધાર્મિક સ્થળ ઊભું કરવા છૂટો દોર આપ્યો હોવાની આશંકા છે. હિન્દુઓને ભરમાવવા ખ્રિસ્તી ધર્મનો પ્રચાર. આદિવાસી બહુમતી ધરાવતા તાપીમાં ખ્રિસ્તી ધર્મના પ્રચારકો સાથે થયેલી બોલાચાલીનો વિડીયો વાયરલ થયો છે. દાવા પ્રમાણે વિડીયોમાં દેખાતા કેટલાક લોકો ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરવા નીકળી પડ્યા. દુનિયામાં એકમાત્ર ભગવાન ઈસુ ખ્રિસ્ત હોવાના દાવા સાથે તેઓ પ્રચાર કરી રહ્યાનો આરોપ લાગ્યો છે. ઉકાઈના પાથરડામાં કેટલાક હિન્દુઓએ આ પ્રચારકોને અટકાવ્યા અને આ પ્રકારનો પ્રચાર બંધ કરવા ચીમકી આપી. વાયરલ વિડીયોમાં ખ્રિસ્તી ધર્મના પ્રચારને લઈ મોટા ખુલાસા થયા. બસ વિડિયો ચાલુ કરને માર ખાવ ને. તમને પહેલા ના પાડેલી સોનગઢમાં બી આ તમારું બબાલ થયેલી ને આની તો શું કરવા માટે તમે આવી રીતના કરો છો? અમે અમારા ધર્મનો પ્રચાર કરવા નીકળ્યા છે કશે. અમે તમારા ધર્મથી વિરુદ્ધમાં નથી, બરાબર? તમે જે કરો છો તે ખોટું છે. તમે જાહેરમાં શું કરવા પ્રચાર કરો છો તમે? અમને આદેશ છે સાહેબ. આદેશ કરો. પ્રભુ ઈસુ નીચે આવીને તમને બાઇબલમાં લખેલું છે. એવું અમારા ગીતામાં બી લખેલું. અમારે જાણવું નથી. મારી વાત સાંભળો. અમારા અહીંયા ઘણા એવા ખ્રિસ્તી મિત્રો છે, બરાબર? એ અમારો સપોર્ટ કરે છે, અમે બી એ લોકોનો સપોર્ટ કરે છે. પણ તમે જે આ વસ્તુ કરો છો તે તમે ખોટું કરો છો. તે અમે જબરદસ્તી કરીએ તો ખોટું કરીએ. મારી વાત સાંભળો. અમારા ઉકાઈમાં હિન્દુ, મુસલમાન, ક્રિશ્ચન બધા હાથે મળીને તહેવાર મનાવે છે અને હાથે રહે છે. કોઈ ધર્મના વિરુદ્ધમાં નથી. તમે આ પ્રચાર કરો છો તે વસ્તુ ખોટી છે. દાવા પ્રમાણે અગાઉ પણ આ જ વ્યક્તિનો વિડીયો વાયરલ થયો હતો. સોનગઢમાં પણ તે જાહેરમાં પ્રચાર કરી રહ્યો હતો ત્યારે કેટલાક લોકોએ વિરોધ કરી તેને અટકાવ્યો હતો. અને નવું જીવન પ્રાપ્ત કરે. ઈસુના લોહીમાં માણસોના પાપ ધોવાય છે. ઓ ભાઈ, ઓ ભાઈ, માણસોના પાપ ધોવાય છે. ઓ ભાઈ, ઓ ભાઈ, સાંભળો ને. સ્વર્ગ અને નર્ક સત્ય છે. સાંભળો, સાંભળો, મારી વાત તો સાંભળો. સજા મળવાની છે. પ્રેસમાંથી જે ઉપર તમને જે કરવું હોય તમે કરી શકો. તમને જે કરવું છે તમે કરી શકો. તમે પ્રભુ યેસુ મસીહ તમે આ ઇન્ટરવ્યુ તો આપો. પાપીઓને બચાવવા માટે આ ધરતી ઉપર આકાશ અને પૃથ્વી બનાવનાર દેવ એક જ છે. એનું નામ યેસુ મસીહ છે. આ ધરતી ઉપર જે આવ્યા એ ક્રૂસ ઉપર મર્યા
એના લોહીમાં પાપોની માફી છે. જ્યારે આ શખ્સને તેનું નામ પૂછવામાં આવ્યું ત્યારે તેણે દાવો કર્યો કે તે કાઠિયાવાડી છે અને તેનું નામ સાહિલ પટેલ છે. જો કે એ અંગે કોઈ પુષ્ટિ નથી થઈ. વાતચીતમાં તેણે એવો પણ દાવો કર્યો હતો કે આ રીતે જ તે કમાણી કરે છે. मेरा जीवन आप देख लीजिए. आपका नाम क्या है? देख लीजिए. हाँ, आपका नाम क्या है पूरा? पटेल है, मैं काठियावाड़ी हूँ. काठियावाड़ी हो? साहिल पटेल. हाँ, साहिल पटेल. और आपको यहाँ आने जाने का खर्चा किसने दिया? भाई मैं खुद सेवा करता हूँ. आप कमाते क्या हो? मैं इसी में से कमाता हूँ. તાપી ડાંગ સહિતના આદિવાસી બહુમતી ધરાવતા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ધર્મ પરિવર્તન વધી રહ્યું છે. કથાકાર મોરારી બાપુએ પણ આ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને જબરદસ્તીથી થતા ધર્માંતરણ અટકાવવા વિનંતી કરી હતી. ક્યાંક ચોર ટોળકી તો ક્યાંક તોફાની ટોળકી પોલીસનો ખુલ્લો પડકાર ફેંકી રહી છે. જાણે કહેતા હોય કે જે થાય તે કરી લો, સરઘસ કાઢો કે સર્વિસ કરો, અમે નહીં સુધરીએ. કંઈક આવું જ થઈ રહ્યું છે રાજ્યમાં. જે તસ્કરોએ લોકોની ઊંઘ હરામ કરી દીધી છે તો અસામાજિક તત્વોએ આતંક મચાવી પોલીસના નાકમાં દમ કરી દીધો. રસ્તે રસ્તે આતંકની તસવીરો. પોલીસને પાવર બતાવતા ગુંડાઓ. ખુલ્લેઆમ ફેંકી રહ્યા છે પડકાર. ચોરી, લૂંટફાટ, મારામારી ને ધોકાવાળી હવે રાજ્યમાં સામાન્ય બની ગઈ છે. દિવસમાં આવા અનેક કિસ્સાઓ સામે આવે છે. જોઈ લો પહેલા સુરતના આ દ્રશ્યો જે સ્માર્ટ શહેરની સુરત બગાડવા માટે પૂરતા છે. સુરતના ડિંડોલી વિસ્તારનો વિડીયો જે વાયરલ થઈ રહ્યો છે. આ દ્રશ્યો ચા કોર્નરના છે જ્યાં તોડફોડ અને પથ્થરમારો થઈ રહ્યો છે. જે ઘટના સીસીટીવીમાં કેદ થઈ. બન્યું એવું કે કેટલાક શખ્સો અહીં લૂંટના ઈરાદે આવ્યા હતા. રાતના અંધારાનો લાભ લઈ કેટલાક અસામાજિક તત્વોએ અહીં લૂંટનો પ્રયાસ કર્યો. જો કે તેમાં તે ન ફાવતા મારામારી અને તોડફોડ પર ઉતરી આવ્યા. ખુરશીઓ ઉલાડી, ચપ્પુ ને દંડા વડે અન્ય લોકોને ડરાવવાનો પ્રયત્ન કર્યો. 3 વાહન પર 9 જેટલા શખ્સો આવ્યા હતા અને તેઓએ પહેલા ડરાવવાનો પ્રયત્ન કર્યો ને બાદમાં ધમકાવા લાગ્યા ને પછી તોડફોડ પર ઉતરી આવ્યા. તો મોરબીમાં એક ખેડૂત પર અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો. દ્રશ્યોમાં જોઈ શકાય છે તે પ્રમાણે રાતનો સમય છે જેનો લાભ લઈ કેટલાક શખ્સો આવે છે. ખેડૂત પર હથિયાર વડે હુમલો કરે છે. ટંકારાના મિતાણા ગામે ખેડૂત પર હુમલાના દ્રશ્યો છે. જો કે આ મારામારીની વચ્ચે જ ખેડૂતનો શ્વાન ત્રણેયને ઊભી પૂંછડીએ ભગાડે છે. જાણવા મળ્યા મુજબ આ ચોર ટોળકી ખેડૂતના ઘરે ચોરી કરવા આવી હતી, જ્યાં હથિયારથી હુમલો કરે તે પહેલા જ શ્વાને માલિકનો જીવ બચાવી લીધો. આ તરફ ભાવનગરના પાલીતાણામાં પણ ધીંગાણું સર્જાયું. હાથિયાધાર વિસ્તારમાં છુટ્ટા હાથની મારામારીની ઘટના બની. કોઈને હાથે વાગ્યું તો કોઈને માથે. લોહી લુહાણ હાલતમાં 8 લોકોને હોસ્પિટલ ખસેડાયા. તપાસમાં સામે આવ્યું કે રૂપિયાની લેતી દેતી મામલે બવાલ થઈ હતી. મારામારીમાં ઈજાગ્રસ્ત તમામ લોકોને પ્રથમ પાલીતાણાની સરકારી હોસ્પિટલ ખસેડાયા. મારામારી ઈજા પામનાર 5 લોકોને વધુ સારવાર માટે ભાવનગરની સર્ટી હોસ્પિટલ ખસેડાયા. પાલીતાણા ટાઉન પોલીસે બંને પક્ષે ગુનો નોંધીને તપાસ હાથ ધરી. હવે જરા આ સાંભળો. જોયું કેવી દાદાગીરી કરવામાં આવી રહી છે. બજારમાં ખુલ્લેઆમ મહિલાની સામે વેપારીને ધમકાવી રહ્યા છે, મારામારી કરી રહ્યા છે. મહિલાને પણ પકડીને મારવાનો પ્રયત્ન કર્યો. થોડા સમય માટે વાતાવરણ તંગ બની ગયું. આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ. મારામારી સમયે અવાજ પણ સંભળાઈ રહ્યો છે. આ દ્રશ્યો છે સુરતના. જો કે સુરતમાં તોફાન મચાવનાર આ લોકો હવે પોલીસની પકડમાં આવી ગયા છે. આ તોફાની તત્વોની શાન ઠેકાણે આવી ગઈ છે. વરાછા પોલીસે સીસીટીવીના આધારે 3 આરોપીની અટકાયત કરી છે. જ્યાં વેપારીને માર્યો હતો ત્યાં પોલીસ આ આતંકીઓને લઈને ગઈ. બનાવ સ્થળ પર રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું.